વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે રાસના હિસાબોની અંદર પહેલાં વિડીયોની અંદર એની પ્રાથમિક માહિતી ઇન્ટ્રોડક્શન જોયું. હવે એમાં જે ખાતા આવે છે ખાતાના નમૂના અને આમનોંધ વિશે જોઈ લઈએ, પછી દાખલાની શરૂઆત કરીએ. તો એની 9 આમનોંધ છે. જ્યારે અન્ય ભાગીદારો મૂડી આપે રાસની અંદર, એટલે કે જે ધંધો શરૂ કર્યો લોકોએ, બરાબર છે, એ ધંધો શરૂ કર્યો તો ભાગીદારો બધા મૂડી આપે. જ્યારે ભાગીદારો મૂડી આપે ત્યારે રોકડ આવે છે, તો રોકડ ખાતે ઉધાર તે આપનાર ભાગીદાર ખાતે જમા કરવાનું. એકદમ ઇઝી છે આમનું, બરાબર છે. જ્યારે રાસના ધંધા અંગે પોતાના સ્ટોકમાંથી માલ આપવામાં આવે ત્યારે પોતે જે ધંધો કરતો હોય સાઈડમાં અને રાસનાને આનુષંગિક હોય, તો ઘણી વખત શું છે, પોતાના ધંધામાંથી રાસના ધંધામાં માલ આપે છે. દાખલા તરીકે પુલનું કામનો મોટો જબર પુલ રેલવે બાંધવાનો હોય લાંબો, બરાબર છે, એ પુલ બાંધવા માટે સિમેન્ટ જોઈએ, બરાબર, લોખંડ જોઈએ, અને પોતે સાઈડમાં સિમેન્ટ ને લોખંડનો જો ધંધો કરતો હોય તો એ શું કરે, પોતાના માલમાંથી રાસને આપી દે. એટલે પોતે જે કોન્ટ્રાક્ટ લીધો છે એની અંદર માલ આપે, એટલે રાસને માલ આપે. રાસ મીન્સ કે પોતે જે ધંધો કરે છે બીજો તે, બરાબર છે, તો એ રાસને માલ આપે છે. તો જ્યારે રાસને માલ આપે ત્યારે એને વેચાણ કર્યું કહેવાય. શું કહેવાય કે એને વેચાણ કર્યું. ઘણી વખત પોતાની પાસે ના હોય તો ખરીદ કરીને આપે. તો આપણે શું કરવું, અહીંયા મિત્રો આપણે આમ તો શું કરીએ છીએ, લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા કરીએ છીએ. અહીંયા વેચાણ અને ખરીદી શબ્દ નહીં આવે. અહીંયા હંમેશા રાસ ખાતે ઉધાર કે રાસ ખાતે જમા આવશે, બરાબર. તો એ રાસની અંદર આવે છે, માટે રાસ ખાતે ઉધાર, આમ ખરીદ ખાતે આપણે ઉધાર કરી પણ એમ નહીં કરવાનું, બરાબર છે. રાસ ખાતે ઉધાર લખવાનું. રાસમાં આવે છે એટલે જે ધંધો હોય એને રાસમાંનો, રાસમાં આવે છે, બરાબર. ધંધા કે પોતાના સ્ટોકમાંથી માલ આવે છે, રાસ ખાતે ઉધાર આવે, તો ઉધાર તે આપનાર ખાતે જમા કરો. જે ભાગીદાર આપતો હોય એના ખાતે જમા કરવાનો, અથવા વેચાણ ખાતે જમા. શું આવે, એનું વેચાણ ખાતે જમા લખવાનું. ભાગીદાર પોતે વેચાણ કરે, કારણ કે પોતાના ધંધામાંથી આપે એટલે એને વેચાણ કર્યું કહેવાય, તો વેચાણ ખાતે જમા લખવાનું. અથવા તો એને ખરીદ કરીને માલ આપે પોતાની પાસે ના હોય તો ખરીદ ખાતે જમા લખવાનું. આ ધ્યાનમાં રાખવાનું. જ્યારે રાસના ધંધા અંગે માલ ખરીદ કરવામાં આવે ત્યારે, જો રાસના ધંધા અંગે આપણે માલ ખરીદ કરીએ ત્યારે રાસ માલમાં આવે છે તો રાસ ખાતે ઉધાર કરવાનું, અને સામે રોકડ જાય છે ને ઉધાર તો લેણદાર ખાતે જમા કરી દેવાનું, બરાબર છે. જ્યારે રાસના ધંધા અંગે ખર્ચ કરવામાં આવે ત્યારે રાસ ખાતે ઉધાર કરવાનું, રોકડ જાય છે રોકડ ખાતે કે બેંક ખાતે જમા કરવાનું. રાસના માલનું વેચાણ થાય ત્યારે, તો રાસના માલનું વેચાણ થાય એટલે રોકડ આવે તો રોકડ કે બેંક ખાતે ઉધાર કહેવાય, અને રાસ ખાતે જમા, વેચાણ ખાતે જમા નહીં લખવાનું. એ ધ્યાનમાં રાખવાનું. આમાં ખરીદ વેચાણ શબ્દ ના હોય, તે રાસ ખાતે જમા. રાસ ખરીદ ખાતે હોય તો રાસ ખાતે ઉધાર, અને જમા વેચાણ કર્યું તો રાસ ખાતે જમા કરવાનું. શબ્દ રાસ વાપરવાનો. આમ તો આપણે આમનોંધમાં વેચાણ ખાતે જમા કરી, વેચાણ આવે તે રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. આમાં રોકડ ખાતે ઉધાર થશે પણ જમા રાસ ખાતે જ કરવાનું, વેચાણ ખાતે નહીં, એટલું ધ્યાનમાં રાખવાનું. રાસના ધંધા અંગે કમિશન લેવું થાય તો એ બધું રાસના ખાતે ઉધાર, તે કમિશન ખાતે શું થશે, જમા, બરાબર છે. આમ તો આપણે ખર્ચ ખાતે કમિશન ખાતે ઉધાર કરી, પણ એમ રાસ ખાતે ઉધાર કરવાનું, કમિશન ખાતે શું કરવાનું, જમા કરવાનું. રાસના ધંધાનો વધેલો માલ અન્ય ભાગીદાર લઈ લે અથવા સક્રિય ભાગીદાર રાખી લે. હવે ઘણી વખત શું છે, કોન્ટ્રાક્ટ પૂરો થવાનો હોય અને માલ વધ્યો હોય, સિમેન્ટ વધ્યું હોય, લોખંડ વધ્યું, તો જે પોતાનો ધંધો હોય એટલે પાછું લઈ લે. એ માલ પોતે સ્ટોક આખો લઈ લે, અથવા તો પોતાને જરૂર હોય તો લઈ લે. એટલે કે વધેલો માલ અન્ય ભાગીદાર લઈ લે, અથવા તો સક્રિય ભાગીદાર પોતે જ જે હલાવતો હોય ધંધો એ પોતે લઈ લે, અથવા બીજા ભાગીદાર લઈ લે. ત્યારે કેવી રીતે આમના, તો લેનાર જે ભાગીદાર છે એને ખાતે ઉધારો અને રાસ ખાતે જમા કરો. રાસ ખાતે વેચાણ થયું કહેવાય, બરાબર છે. એ વેચાણ થયું કહેવાય એટલે રાસ ખાતે જમા થાય, અને લેનાર ખાતે ઉધાર, તો ભાગીદાર ખાતે ઉધાર કરવાનું. મિત્રો, હવે 8મી આમનોંધ છે. 1 ને 2 કાઢી નાખો છો, બરાબર છે. આમનોંધ નંબર 8મી આમનોંધ છે. રાસનો નફો નુકસાન વેચવો હોય. આપણે રાસનો નફો નુકસાન વેચવું હોય તો કેવી રીતે આમનોંધ થાય, નફો નુકસાન વેચવા અંગે, બરાબર છે. તો
એમાં બે છે, સક્રિય ભાગીદારનો નફો અને અન્ય ભાગીદારનો ભાગ. તો એમાં આમનો થશે રાસ ખાતે ઉધાર, રાસ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે, તે નફા નુકસાન ખાતે જમા. નફો થયો હોય તો નફા નુકસાન ખાતે જમા કરવાનું, રાસ ખાતે શું કરી નાખવાનું, ઉધાર કરી નાખવાનું. અને અન્ય ભાગીદારનો ભાગ હોય અંદર, કારણ કે પોતે ધંધા બીજા ન હલાવતા હોય અને એમાં અન્ય ભાગીદારનો ભાગ હોય તો રાસ ખાતે ઉધાર કરવાનું અને અન્ય ભાગીદાર ખાતે જમા કરવાનું. તે અન્ય ભાગીદાર ખાતે જમા, અથવા આ છે ને અથવાની છે, જ્યાં અથવા અન્ય ભાગીદારનો ભાગ હોય, અન્ય ભાગીદારનો ભાગ હોય તો રાસ ખાતે ઉધાર તે અન્ય ભાગીદાર ખાતે, અને ભાગ ન હોય તો નફા નુકસાન ખાતે જમા. અને રાસ ખાતે ઉધાર તો જે જમામાં ફરક પડશે, નફા નુકસાન ખાતે જમા કરવાનું. જો અન્ય ભાગીદાર પોતે ભાગ લેતો હોય તો અન્ય ભાગીદાર ખાતે જમા કરવાનું. અને છેલ્લી 9મી આમનો છે, સક્રિય ભાગીદાર અને ભાગીદારને નાણાં મોકલે. સક્રિય ભાગીદાર અને ભાગીદારને અન્ય ભાગીદારને નાણાં મોકલે. એટલે મિત્રો ધંધો પૂરો થવા આવ્યો એટલે જે ભાગીદાર ધંધો હલાવતો હોય તો જે નાણાં આવ્યો હોય તો બીજા ભાગીદારને વેચવા પડે ને. એ દરેક ભાગને જે પ્રમાણ કર્યું નક્કી તો એ પ્રમાણે વેચે તો એને નાણાં મોકલે. શું કરે, મોકલે. તો લેનાર ખાતે ઉધાર એટલે ભાગીદાર ખાતે ઉધાર, ભાગીદાર ખાતે જે ભાગીદારને આપે તો ભાગીદાર ખાતે ઉધાર. અને જાય છે શું છે, રોકડ જાય અથવા ચેક આપે તો રોકડ બેંક ખાતે જમા. એકદમ ઇઝી આમ નોંધો છે. તો 9ના આમનોંધો છે. અને તમારે આ 2 ખાતા બનાવવાના હોય છે, રાસ ખાતું બધામાં આવશે. ભાગીદારનું ખાતું પોતે ભાગીદાર બનાવે તો પહેલાં રાસ ખાતાની અંદર શું આવે, ઉધાર બાજુ વેચાણ આવે, માલ આપ્યો હોય તે, બરાબર. પછી આપણે ખરીદી કરીએ તો રોકડ જાય તો ખરીદી આવે, માલ આપ્યો, આપણે વેચાણ કર્યું હોય તે, પછી ખરીદી કરી હોય તે, પછી ખર્ચા કર્યા હોય તે, પછી અન્ય ભાગીદારને માલ મોકલ્યો હોય તે, અને અન્ય ભાગીદાર ખાતે જો કમિશન હોય તો એ અન્ય ભાગીદારે ખર્ચ કર્યો હોય. કારણ કે એ ભાગીદાર આપણે માલ મોકલે, પોતે લોખંડનો વેપાર કરતો હોય અને સિમેન્ટનો તો સિમેન્ટને લોખંડ ટ્રક દ્વારા મોકલે તો એનો જે ખર્ચ થયો એ પણ ખર્ચ ઉધાર બાજુ આવે. ભાગીદાર આપણને માલ મોકલે એટલે એક જાતની ખરીદી જ કહેવાય, એટલે એ પણ ઉધાર બાજુ જ આવે, બરાબર છે. આપણે કોઈને માલ આપ્યો તો એ વેચાણ કહેવાય, તો એ પણ શું આવે, ઉધાર બાજુ. ખરીદીની રકમ આવે, આ ખરીદી હોય ને આ બાજુ એ રકમ આવે તો રોકડ બેંક ખાતે શું કરવાનું, ઉધાર કરી નાખવાનું. પછી કમિશન તો એ પણ ઉધાર બાજુ કરવાનું. પછી અન્ય ભાગીદાર ખાતે કમિશન હોય, બરાબર છે. કમિશન હોય, ભાગીદારનો નફો અન્ય ભાગીદારને કમિશન આપવાનું હોય તો એ ભાગીદારનું નામ લખીને એનું કમિશન લખવાનું અને તૂટની રકમ નફા નુકસાન ખાતે લઈ જવાની. જમા બાજુ મિત્રો શું આવશે, વેચાણની રકમ આવશે, વેચાણ કર્યું એના પૈસા આવે ને એ. અને અન્ય ભાગીદારોએ વેચાણ કર્યું હોય, બરાબર છે. અન્ય ભાગીદારને આપણે વાંધો કે વેચાણ કર્યું હોય, માલ આપ્યો હોય તો એ પણ વેચાણ અન્ય ભાગીદારને આપણે માલ આપીને તો વેચાણ તરીકે લખવાનું છે, એટલે એ વેચાણ આવશે. ખરીદ ખાતે એટલે વધેલો માલ છે ખરીદ્યો તો એ ખરીદ ખાતે, આમ તો એ વેચાણ જ છે પણ અહીંયા ખરીદ્યો છે કોને, ભાગીદારે, એટલે રાસનું તો વેચાણ જ કહેવાશે. એટલે ખરીદ ખાતે લખીને વધેલો માલ ખરીદ્યો એ ભાગીદાર ખાતે લખી નાખવાનું. અને ભાગીદાર જો સ્ટોક લઈ જાય તો એ પણ જમા બાજુ આવશે, કારણ કે વેચાણ તરીકે લખાય. સ્ટોક લઈ ગયો રાસમાંથી એટલે રાસનું વેચાણ કહેવાય, એટલે એ સ્ટોક ખાતે જો સ્ટોક લઈ ગયો હોય તો એ વેચાણ આવે. અન્ય ભાગીદાર ખાતે જે લઈ ગયો એને ખાતે લખવાનું. અને રાસનો સ્ટોક જો પડ્યો હોય, કોઈ લીધો ના હોય, એમને પડ્યો હોય તો જે સ્ટોક હોય આખરનો એ જમા બાજુ લખવામાં આવે છે. મિત્રો રાસની અંદર આટલી એન્ટ્રી આવે છે. દાખલો ગણશું ને તમને બરાબર ખ્યાલ આવી હશે, પણ કઈ એન્ટ્રી આવે તમે, એટલે આ બાજુ શું છે, વેચાણ ને ખરીદીને ખર્ચા આવે, અને આ બાજુ મળેલ રોકડ
રોકડા વેચાણની છે અને ખરીદી આવશે. બરાબર છે. હવે ભાગીદારો શું લખે? આનાથી ઉલટું. બરાબર ને? ભાગીદારોની જમા બાજુમાં શું આવશે? આ રોકડને બેંક ખાતે જમા કર્યું તે, પછી પોતે માલ લીધો હોય તે, પોતે ખર્ચ કર્યો તે, અને પોતાને કમિશન મળ્યું હોય તે, એ આ બધું આમાંથી જે ભાગીદારને લાગુ પડે છે આ ખર્ચ, માલ, ખર્ચાઓ અને ખરીદી 1, 2, 3 ને 4. બરાબર છે. 4 એન્ટ્રી. 1, 2, 3 ને આ 4 કમિશન. 1, 2, 3 ને 4. તો આ 3, 4 એન્ટ્રી ક્યાં આવશે? જમા બાજુ. અને જમાની ઉધાર બાજુ કઈ આવશે? વેચાણવાળી. વેચાણ થયું હોય તો, પછી સ્ટોક લીધો હોય તો, આ સ્ટોક લીધો હોય તો, ખરીદ્યો તો, અને વેચાણની રોકડ મળી હોય તો, અને હિસાબની ચૂકવણી કરવી, બાકી તૂટ રકમ એ બાકી આગળ લઈ ગયા બેંક ખાતે લખવાનું. આ રોકડ કે બેંક છે, પૈસા તૂટે બેંક ખાતે તો એ લખી નાખવાના. બીજો પૈસા ચૂકવ્યા તો બેંક ખાતે. બરાબર. અને ન ચૂકવ્યા તો બાકી આગળ લઈ ગયા લખી નાખવાનું. મિત્રો, આ રીતે રાસ ખાતા ઉપર ભાગીદારોને લાગુ પડતી ઉધાર બાજુ હોય જમા બાજુ લખવાની, અને જમા બાજુ હોય ઉધાર બાજુ લખવાની. એટલે ઓટોમેટિકલી ખાતા અને એનો સરવાળો તમને મળી જશે. તો મિત્રો, આ આપણે હવે પછીના વિડીયોની અંદર દાખલા જોશું. શું જોશું આપણે? દાખલા. અત્યારે બધી થિયરી પૂરી થઈ, હવે આપણે દાખલાનો વારો આવે છે. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે દાખલા ગણશું. તો મિત્રો, રાસના દાખલા એકદમ ઇઝી છે, સરળ છે. તમને ગણાવીશ એટલે તમને લાગશે. અત્યારે થિયરીમાં તમને કદાચ 75% ખબર પડી હશે, પણ દાખલાની અંદર 100% ખબર પડી જશે. મિત્રો આવજો, સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.